હેલો સ્ટુડન્ટ, તો આજે યુનિટ 3 મોહન મીનાનો પાર્ટ 2નો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે એમના કુટુંબના ખાસ જે બધા નજીકના મિત્રો હતા એ બધા ભેગા થયા. ગેધરિંગ એટલે ભેગા થવા અથવા મળવું. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ જે નાનું કુટુંબ ભેગું થયું હતું તેમાં મોહન્સ બ્રધર, તેમાં મોહનનો ભાઈ હતા, તેની બહેન સિસ્ટર એન્ડ નેપ્યુઝ અને તેના ભત્રીજાઓ, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, તેઓ બધા પણ કોણ હતા? આર્ટિસ્ટ એટલે કે કલાકાર હતા. પ્લેઇંગ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ લોકો શું કરે, ક્લાસિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા એટલે કે શાસ્ત્રીય જે સંગીતના સાધનો હતા એમાં એ સંગીત વગાડતા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, અને તેમની ખૂબ જ પ્રશંસા થતી. એપ્રિસિએશન એટલે કે પ્રશંસા થવી અથવા વખાણ થવા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહન પણ ઈચ્છતો હતો કે તેની જે પરફોર્મન્સ છે એની પ્રશંસા થાય. હી પ્લેડ ઓન ગિટાર, પરંતુ એ ગિટાર વગાડતા હતા. આફ્ટર હિઝ પરફોર્મન્સ, અને જ્યારે એમને ગિટાર વગાડવાનું જે પરફોર્મન્સ કર્યું ત્યાર પછી અ રિલેટિવ સેડ, એક રિલેટિવ હતા કે એક સંબંધી, એમણે શું કહ્યું? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એક સંબંધી એમણે એમ કહ્યું કે તું જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એટલે કે ગિટાર, એમાં તારે ખૂબ જ સખત મહેનતની જરૂર છે. કારણ કે બધા તો ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા, જ્યારે આપણે મોહન જે છે કોણ, એ ગિટાર જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક છે એ વગાડે છે. એટલે બધા કોઈક સંબંધી એને કહે છે કે તો આ જે નવું સાધન વગાડે છે એમાં તારે ઘણી સખત મહેનતની જરૂર છે. તો વન ઓફ ધ રિલેટિવ સાઇડ, તો બીજો પણ એક સંબંધી હોય છે, એ શું કહે છે? ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ તું જે વગાડે છે એ જો સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તું અત્યારે જે ગિટાર વગાડે છે, તો એના કરતાં જો તું સિતાર વગાડતો હોત તો આજે તું તારો ભાઈ અને તારી બહેન જે છે એમની કોમ્પિટિશન એટલે એમના સ્પર્ધામાં હોત તું. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, તે 2 વર્ષ પસાર કરી દીધા, એટલે કે ગિટાર વગાડવામાં તે 2 વર્ષ પસાર કર્યા. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, અને હજુ પણ આ તને હજુ બહુ જરૂર છે, આ સાધનમાં હજુ ઘણી બધી મહેનતની જરૂર છે. તો આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, વળી પાછું કોઈક એના પરફોર્મન્સ પછી કહે છે, શું કહે છે? ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ, આપણું જે સિતાર જે છે ને એનો અવાજ સાઉન્ડ કેવો છે? લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ, એટલે કે એક આમ વહેતા ઝરણાના જેવો છે. એન્ડ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ડેપ્થ, અને તારું જે સાધન જે છે એને તો એવી ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, એવી જે ઊંડાઈ, એવી ગહેરાઈ જે હોવી જોઈએ સિતારની અંદર, એવી ગિટારમાં નથી. યટ અનધર સાઇડ, ફરી પાછું કોઈ એક બીજો કહે છે, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ તો વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, એના જે સૂર જે છે, એનો જે તાલ છે એ કેવો છે? ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અરે આ સાધન સાથે તું શું કરી રહ્યો છે? જો તારો ભાઈ અને તારી બહેન કેટલા બધા આગળ આવી ગયા અને તું આ સાધન સાથે શું કરે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ, તો આવું બધાએ કહ્યું ત્યારે મોહન વોઝ ડિપ્રેસ, એટલે મોહન ખૂબ જ હતાશ થઈ ગયો, કારણ કે એની કોઈએ એના પરફોર્મન્સની કોઈ પ્રશંસા જ ના કરી. બધા એના ભાઈની, એના બહેનની અને બીજા બધા હતા કુટુંબના, એની જ પ્રશંસા કરે છે, મોહનની તો કોઈ કરતું જ નથી. તો મોહન વોઝ ડિપ્રેસ, મોહન ખૂબ જ કેવા નિરાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને પછી શું કરે છે? આખી રાત એ રડવા લાગ્યા. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે આ જે ગિટાર નામનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એમણે લગભગ 2 વર્ષ પસાર કરી દીધા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ એમણે દિલની જે ઈચ્છા હતી ત્યાંથી એ શું કહે છે? આઈ એમ મેડ ફોર ગિટાર, મોહન કહે છે હું તો ગિટાર માટે બની છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, મારે હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, માત્ર ગિટાર જોઈએ. હી થોટ, એ આવું મનમાં વિચારવા લાગ્યો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, આ જે સાધન છે એ માય ફેસ એટલે કે વિશ્વનો મારો એક ચહેરો બની જશે.
આઈ એમ શ્યોર, અને મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક એ બિગ, વેરી બિગ, અને કહે છે હું ખૂબ જ વિશાળ, ઘણો મોટો બનીશ. હી વોચ ડિટરમાઇન્ડ, એવું તેમણે ડિટરમાઇન્ડ એટલે કે એમણે એવો દ્રઢ નિશ્ચય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of એજ. તો આ જે અનુભવ થયો એ દરમિયાન મોહનની ઉંમર કેટલી હતી? માત્ર 16 વર્ષની હતી. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને આ જે છે એ એમને જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે એક નવો એક વળાંક આવ્યો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, મોહને શું કર્યું, એનો જે રિયાઝ હતો એ ડબલ કરી દીધો, એટલે એકવાર બગાડતા હતા તો 2 વાર બગાડે, એટલે મહેનત વધારી દીધી. પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day, દિવસમાં 10 કલાક તેઓ કામ કરવા લાગ્યા. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, અને ગિટારના બીજા બધા જે આસ્પેક્ટ એટલે બીજા બધા જે પાસા હોય એમનો સ્ટડીડ એટલે કે એમનો અભ્યાસ કર્યો કે ગિટારમાં કેવી રીતે વગાડો, એટલે ગિટાર વિશેની બધી માહિતી એકઠી કરવા લાગ્યા. હી ડિસાઇડેડ ટુ incorporate the speciality, technique and sound of every instrument into the guitar. He decided, તેમણે નક્કી કર્યું, શું નક્કી કર્યું કે ઇનકોર્પોરેટ એટલે કે સ્પેશિયાલિટી એટલે કે આ સાધનની અંદર એવી વિશેષતા, એવી કોઈ તકનિક ને એવો અવાજ નાખવું ને તે આ ગિટારનો એ બહુ ફેમસ બની જાય એવું એમણે નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, એવું કંઈક નવું જ ઇન્વેન્ટ એટલે કે નવું જ કોઈ શોધ કરવા માગતા હતા. વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, જે વેસ્ટર્ન ગિટાર જે છે એમાં કોઈ નવો સૂર આપે, કોઈ તાલ આપે એવું. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ એ ભલે વેસ્ટર્ન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય પરંતુ એમાંથી ભારતીય વીણાનો સંગીત વાગે એવું હું કંઈક કરું. નોટ ઓનલી સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે પાછા એમ પણ કહે છે કે એવું નહીં કે હું જે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીશ એમાં એનો અવાજ જ ખાલી મહત્ત્વનો હોય એવું નહીં, બટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ મારી દ્રષ્ટિ પણ બધાને મારી દ્રષ્ટિ પણ રજૂ થાય એવું હું કંઈક કરું. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન દ્વારા હું શું કહેવા માગું છું એ પણ આ લોકો સમજી શકે એ રીતનું હું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવું. હી સેડ ટુ હિમસેલ્ફ, આવું પોતે મનમાં કહે છે. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ હી ક્રિએટેડ એ વન્ડરફુલ મોહન્સ વીણા, અને છેલ્લે તેમને અનટાયરિંગ એફર્ટ એટલે અથાગ પ્રયત્નો પછી એમને એક જોરદાર એમની સમજથી એક નવું જ અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે વિશ્વ આખું જે છે એમને કઈ રીતે ઓળખે છે? તો મોહન એઝ વિશ્વ મોહન ભટ્ટ નામે એમને ઓળખે છે. વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ, અને ગ્રેમી એવોર્ડની પણ એ પોતે વિજેતા છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન ધ એવોર્ડ સેરેમની ઇન 1993. તો 1993ની અંદર જ્યારે સેરેમની ચાલી રહી હતી એટલે કે પ્રસંગ ચાલી રહ્યો હતો બરાબર વિધિ હતી એ દરમિયાન એવોર્ડ સેરેમની હતી એટલે કે ઇનામ વિતરણનું પ્રસંગ ચાલી રહ્યો હતો એ દરમિયાન મોહને કહ્યું હતું કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, મેં મારી દિલની વાત માની એના કારણે જ આજે હું અહીંયા છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ પૂરો કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ.